પૂજા કરવી હોય તો દ્વારકાધીશની કરો, એના સિવાય કોઈ અગ્ર પૂજાને લાયક નથી. આ કોણ હતો? સહદેવ હતો. કોણ સહદેવ? જે જરાસનને ભીમસેનના હાથે મરાવી નાખ્યો, એ જ જરાસનનો દીકરો સહદેવ, અને એણે કહ્યું કૃષ્ણની પૂજા કરો. બધાએ પ્રસ્તાવ વધાર્યો, એક માણસે ન સ્વીકાર કર્યો. એણે કહ્યું કે ગોવાળિયાની અગર પૂજા ન હોય, એ ચોરની અગર પૂજા ન હોય, કોઈકની સ્ત્રીના હરણ કરી જાય લગ્ન મંડપમાંથી, એની અગર પૂજા ન હોય. આ કોણ હતો? શિશુપાલ. પરણવા ગયો તો ખાલી હાથ પાછો આવ્યો. ભગવાનનો દ્રોહ કરે છે. જુઓ, આ કથા આપણને શીખડાવે છે કે તમે જીવનમાં આગળ વધો ત્યારે તમારો કોઈ દ્રોહ કરે, તમારી ઈર્ષા કરે ને, તો એની સામે નજર ન કરવી, કારણ કે ભગવાનનો દ્રોહ કર્યો તો આપણો તો કરવાના જ છે. તમે તમારી પંથની અંદર જ્યારે આગળ વધતા હો ત્યારે તમારા દુશ્મનો વધવાના છે. પણ ભગવાનને પ્રાર્થના એટલી કરી, પ્રભુ દુશ્મન દો ને તો એ ખાનદાની વાળો દેજો, દગો ન કરે એવો દુશ્મન દેજો, હામી છાતીએ ભલે લડી લે. તો શિશુપાલ ભગવાનને ગાળો દે છે. એટલી ગાળો દેવી, એટલી ગાળો દે. ભગવાન એને સમજાવ્યો કે શિશુપાલ, આપણે નક્કી થયું છો 100 ગાળ માફ કરીશ, પછી નહીં કરું. પણ આજે એટલો આવેશમાં આવી ગયો તો ભગવાનને કહે છે, કાળિયા તું શું કરી લેવાનો હતો? હે ગોવાળિયા તું શું કરી લેવાનો હતો? એટલું બોલ્યા કર્યો, એટલું બોલ્યો. 99 ગાળ થઈ. ભગવાને 100મી ગાળે સાવધાન કર્યો. ન સમજો 101 ગાળ જ્યાં બોલે છે, ભગવાને પોતાના હાથમાંથી સુદર્શન ચક્રને વેતું કર્યું અને ભરી સભામાં શિશુપાલનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું છે. શિશુપાલ ક્રોધાગ્નિમાં પણ પરમાત્મામય બની ગયો છે, ભગવાનમય બની ગયો, પરમાત્માને પામી ગયો. ત્યાર પછી પરમાત્માએ યજ્ઞ સમાપન કરાવે. યજ્ઞની અંદર પરમાત્માએ શ્રમનો મહિમા કહ્યો છે. ક્યાંય પણ યજ્ઞ ચાલતો હોય, યજ્ઞની ભાષામાં એવું ન સમજશો કે કુંડ બનાવ્યો એમાં અગ્નિ હોય ને એમાં આહુતિ આપો એને જ યજ્ઞ કહેવાય. તમારા દ્વારા થતું એક એક પુરુષાર્થનું કર્મ એ યજ્ઞ છે. તમે જે કામ કરી રહ્યા છો યજ્ઞ છે. અને આપણે કાંઈ બધી જગ્યાએ ધનથી જ યજ્ઞ કરી શકીએ એવું ન હોય, ક્યારેક તનથી પણ યજ્ઞ થાય. મેં આગળ પણ કહ્યું હતું, પુનઃ એક બાર આપને, કે કદાચ આપણી પરિસ્થિતિ એવી ન હોય કે આપણે પૈસાથી દાન આપી શકીએ, તો એટલું તો કરીએ કે જ્યાં મંદિર બંધાતું હોય ત્યાં આપણે ઈંટો અંબાવા જઈએ, આપણે રેતી અંબાવા જઈએ, પાણી છાંટવા જઈએ. મંદિર બંધાઈ ગયા પછી એની સ્વચ્છતા માટે જઈએ. આ પણ તમારો યજ્ઞ છે જીવનમાં. અને ત્યાં જવું. પરમાત્માએ પોતાના પત્નીઓને યજ્ઞની સફાઈ કર્મ કરવાનું કામ સોંપ્યું છે. અને ભગવાન પોતે બ્રાહ્મણો જમી લઈ પછી પતરાવાળી ભગવાન પોતે ઉપાડે છે. આપણે શું કહીએ છીએ એક વખત, રામ કરે એમ કરાય, કૃષ્ણ કરે એમ ન કરાય. શું કામ ન કરાય? તમને બધાને પૂછું છું, કૃષ્ણ કરે એમ ન કરાય? કરાય કે ન કરાય? હે, હલો, જાગો જાગો. તમારી પાસે માત્ર ને માત્ર 1 કલાક અને 23 મિનિટ છે. એટલે જાગો હવે, સૂઈ જતા નહીં. કારણ કે આજની કથા બપોરે 12:30 કલાકે વિશ્રામ લઈ જશે. 11:07 થઈ છે. એટલે તમારી પાસે 1 કલાક અને 23 મિનિટ છે. હવે એટલી જ રહી ને બાકી. મારું ગણિત કાચું છો. તો મેં શું પૂછ્યું તમને? હે, હું પૂછું? દિનેશ બોલ.
કૃષ્ણ કરે એમ કરાય? હા પાડવા વાળા હાથ જો કરતો. કૃષ્ણ કરે એમ ન કરાય એ લોકો હાથ જો કરો. કૃષ્ણ કરે એમ કરવા જાત વહાં ભાંગી ન જાય? હે? પણ આપણે એટલી બધી વાતને આમ અવળા માર્ગે લઈ ગયા કે કૃષ્ણ કરે એમ ન કરાય, કૃષ્ણ કરે એમ ન કરાય. કૃષ્ણ કરે એમ આપણાથી થાય નહીં. શું કામ ન થાય? મને બતાવો કે તમારી પાસે સંપદા એટલી અઢળક હોય અને પછી કોઈના તમારા મિત્રના ઘરે કોઈ જમવા બેસે, એની હેઠી ડીશ તમે ઉપાડવા જાઓ? હે? અરે તમારી ઘરે ગાડીઓની તાણ ન હોય, એટલા બધા તમારા ઘરે ડ્રાઈવરો હોય અને તમે ડ્રાઈવર વગર ક્યાંય જતા ન હો, એટલી મોટી તમારી સંપદા હોય, તમારું ઘર આખું હોનાનું હોય, લોકો તમારી પૂજા કરતા હોય, અને પછી તમે તમારા મિત્રના ગાડીના ડ્રાઈવર બનો ખરા? હે? કૃષ્ણએ એ કર્યું છે. આખી સોનાની દ્વારિકા, એનો રાજા, આખી દુનિયાનો માલિક, છતાં પણ અર્જુનનો સારથી બનવામાં એને જરા પણ ક્ષોભ નહોતો થયો. કૃષ્ણ એટલા માટે ગમે છે મને તમને કે એની એક એક પ્રવૃત્તિઓ આપણા જીવનને કંઈક ઊંચાઈ ઉપર લઈ જાય છે. માણસ જ્યારે મોટો થઈ જાય ને એટલે શું કે મારાથી કામ ન થાય, પણ તમને ખબર છે તમારી મોટાઈને એના કરતાં વધારે મોટાઈ ઉપર લઈ જવી હોય તો નાનામાં નાનું કામ પણ તમે કરવાતા શીખી જાઓ, સમાજ તમને આપોઆપ ઉપર લઈ જશે. તરત જ કહેશે કે ભાઈ પૈસા છે પણ નાનો આમ જુઓ એનો ભાવ કેટલો, તમારી ઊંચાઈ આપોઆપ વધી જશે. પણ આપણે તો જરા કે બે પાંચ ફદિયા થાય એટલે નીચા ન નમીએ. એ કૃષ્ણએ એ કર્યું છે. આખી દુનિયાનો રાજા હોવા છતાં પણ દુર્યોધન પાસે એક દૂત બની જાય છે, કારણ સમાજનું હિત થાય એટલા માટે દૂત બની જાય. એ કૃષ્ણ. તો પરમાત્માએ ત્યાં આગળ બ્રાહ્મણોની પત્રાવાળીઓ ઉપાડી એ કથા બતાવી. ભગવાને રાજસુ યજ્ઞ સમાપન કરાવ્યો. યજ્ઞ સમાપન થયો પછી પરમાત્મા દ્વારિકા ગયા. તો દ્વારિકાની અંદર શાલ્વએ ચઢાઈ કરી હતી. પ્રદ્યુમ્ન મહારાજ ઘવાયેલા હતા અને ભગવાને આવી અને યુદ્ધની દોર પોતાના હાથમાં લીધી. શાલ્વના દિવ્ય વિમાનનો નાશ કર્યો. ત્યાર પછી શાલ્વનો નાશ કર્યો. શાલ્વને માર્યા પછી ભગવાને દંતવક્ર અને વિદુરથને માર્યા. આ બેવને માર્યા પછી દંતવક્ર અને શિશુપાલ બે મરાયા. એટલે જય અને વિજયનો ત્રીજો જન્મ અહીંયા સમાપન થયો. એ કથા બતાવી. સમય વ્યતીત થયો. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, બાપજી આટલી દિવ્ય કથાઓ તમે મને સંભળાવી, વાત બરાબર છે, પણ મારો એક પ્રશ્ન છે આપને. કહે રાજા શું પ્રશ્ન છે? તો બસ બાપજી પ્રશ્ન એ છે કે મેં સાંભળ્યું છે કે ભગવાન દ્વારિકાના નાથને કોઈ મિત્ર હતો, પરમાત્માને કોઈ સખો હતો, કોઈ મિત્ર હતો? અરે હા રાજા, બરાબર સાંભળ્યું છે તે ભગવાનને મિત્ર હતા. કોણ? પોરબંદરના સુદામા બ્રાહ્મણ ભગવાનના મિત્ર હતા. તો બાપજી એક કામ કરો ને, મને ભગવાનનો સખ્ય ભાવ કેવો હતો, પરમાત્માને મિત્ર પ્રત્યે કેટલો ભાવ હતો એ મને બતાવો, મારે સાંભળવું છે. મને મિત્રની કથા કહો, મારે સાંભળવું છે. સાંભળ રાજા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે ભગવાન કૃષ્ણના મિત્ર સુદામાની કથા કહું, સાંભળ. કૃષ્ણસ્યાસી સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવીતમા વિરક્તઃ ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. પ્રશાંત આત્મા જીતેન્દ્રિય. રાજા, પોરબંદરના સુદામા બ્રાહ્મણ હતા,
પત્ની સુશીલા, બાળકો હતા, પરંતુ સુદામદેવની સ્થિતિ હારી નહોતી, ગરીબ હતા. જોકે ભાગવતકાર તો એમ કહે છે કે સુદામાને ગરીબ કહી અને કોઈ ગાળો ન દેશો ક્યારે, કારણ આ સંસારમાં સુદામા જેટલો ધનિક બીજો કોઈ નહોતો. સંસારમાં આ સંસારનો ધનિકમાં ધનિક માણસ પણ મંદિરે જઈને ભગવાન પાસે માગે છે, બધું હોય તોય માગે છે. અને સુદામા પાસે પહેરવા કપડાં નહોતા, રહેવા મકાન નહોતું, જમવા જુવાર નહોતી, અને છતાં પણ અયાચક વ્રત લઈને બેઠા હતા કે ભગવાન પાસે કોઈ દી માગું નહીં કોઈ વસ્તુ. આટલું મોટું વ્રત લઈને બેઠેલા સુદામદેવ બ્રાહ્મણ, અકિંચન બ્રાહ્મણ છે, કોઈ પાસે માગવું નહીં. એમાં એક વખતના સમયે બાળકોએ પોતાની માં સુશીલા પાસે જઈને કહ્યું, માં ભૂખ લાગી છે, જમવા આપો ને કંઈક. માની આંખો ભરાઈ ગઈ કે મારા દીકરાઓ ભૂખા ટળવળે છે, હું શું કરું. એણે ભગવાનને એટલી જ પ્રાર્થના કરી કે હે ઠાકોરજી, જો માં બનાવવી હતી તો મારા દીકરાને જમાડી શકું એટલું અનાજ આપું તું, અને જો આટલી જ ગરીબાઈ આપી હતી તો તમારે મને માં નહોતી બનાવવી. શા માટે મને માં બનાવી? મારા દીકરાઓના દુઃખને દૂર કરો. અને ત્યારે સુશીલાના મનની અંદર એક વિચાર આવ્યો કે મારા પતિ એમ કહેતા હતા કે હું ભણતો હતો ત્યારે દ્વારિકાવાળા કૃષ્ણ મારા મિત્ર છે, કૃષ્ણ મારા મિત્ર છે એવું મને કહેતા હતા. અને કૃષ્ણ તો અંતર્યામી છે, કૃષ્ણ તો પ્રભુ છે. તો પ્રભુ મારો પતિ એની પાસે જશે ને તો એને ઓળખી જશે, મારા પતિને માગવું નહીં પડે. એટલે પોતાના પતિને કહે છે કે સાંભળ્યું પતિદેવ, યાદ છે તમે મને કહેતા હતા કે દ્વારિકાવાળા કૃષ્ણ તમારા મિત્ર છે? અરે હા હા સુશીલા, દ્વારિકાવાળા કૃષ્ણ મારા મિત્ર છે. અમે બેવ સાથે ભણતા. તો જાઓ ને તમે એને મળી આવો ને. અરે સુશીલા, તમને તો ખબર છે કે મારે અયાચક વ્રત છે, હું મરું પણ કોઈ પાસે માગું નહીં. હું મરી શકું પણ કોઈ પાસે માગી ન શકું. એક વાત યાદ રાખજો ભક્તો, આ સંસારમાં દાન પૈસા કમાવા જેટલા અઘરા નથી ને, એટલા અઘરા પૈસા વાપરવા છે. ઘણા કહેતા હોય પૈસો કમાવો બહુ અઘરો છે, પણ કમાયેલો પૈસો વાપરવો બહુ અઘરો છે. તમારો પૈસો તમે કોઈને આપવો બહુ અઘરો છે. જેટલું આપવું અઘરું છે ને, એના કરતા 100 ગણું અઘરું કોઈ પાસે માગવાનું કામ બહુ અઘરું છે. પૈસો કમાવો અઘરો છે, એના કરતા વાપરવો એટલે કે દેવો અઘરો છે. દેવા કરતા કોઈક આપણી પાસે માગવું એ અઘરું છે. અને માગ્યા કરતા અઘરું છે કે માગવા માટે હાથ લાંબો કર્યો હોય અને કોઈ ના પાડે પછી ખાલી હાથ પાછો ખેંચવો બહુ અઘરો છે વાલા. કોઈ પાસે તમે યાચના કરો અને યાચના તમને જ્યારે ખાલી હાથ પાછી આવે ત્યારે તમને થાય કે આના કરતાં તો ન માગ્યું હોત તો સારું હતું, આના કરતાં ન કર્યું હોત તો સારું હતું. પણ એક વાત જીવનમાં યાદ રાખજો ભક્તો, જ્યારે તમારી પાસે કોઈ લેવા માટે આવે છે ને, તો એટલું યાદ રાખજો, પરમાત્માએ તમને આપ્યું છે એનું એ પ્રમાણપત્ર છે. તમારી પાસે કોઈ યાચના, તમારી પાસે કોઈ મદદ માટે આવે છે તો પરમાત્માએ તમને આપ્યું છે એનું પ્રમાણપત્ર છે. કારણ કે તમને આપ્યું ન હોત તો તમારી પાસે કોઈ આવત નહીં, ભગવાન તમારી પાસે મોકલત નહીં. અને યાચના કરવા માટે કોઈ પણ માણસ આવે ને ત્યારે ખાલી હાથ ન જવા દેતા. અમે વારંવાર કહ્યું છે, પુનઃ કહું છું, ખાલી હાથ ન જવા દેતા. કારણ પરમાત્મા પોતે કહે છે, ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘેર ઘેર હાથ લંબાવું છું. ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું. ભિક્ષુક વેશ ધરું છું ક્યારેક
ઘેરે ઘેરે હાથ લંબાવું છું, ભિક્ષુક રૂપ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું. માફ કરો એ શબ્દ સાંભળી, માફ કરો એ શબ્દ સાંભળી, પારાવાર પછતાવું છું. હે માનવ વિશ્વાસ કરી. ભગવાન કહે છે કે હું માગવા જાઉં અને કોઈ એમ કહે ને માફ કરો માફ કરો, ત્યારે ભગવાન પારાવાર પછતાય છે કે મેં ધન આપ્યું શું કામ આને, શા માટે સંપદા આપી. ક્યારેક પરમાત્મા પણ એ રૂપમાં આવીને માગીને વયા જશે ને તો ખબર નહીં પડે. એટલા માટે તમારા આંગણે આવેલો ભિક્ષુક ખાલી હાથ ન જાય એની કાળજી રાખજો વાલા ભક્તો. ગમે તેટલા કામમાં તમે પડ્યા હો, પણ કોઈ યાચક આવે તો બધા જ કામ પડતા મૂકીને પેલા દાન દઈ દેજો. શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્રમ સ્નાનમાચરેત, લક્ષમ વિહાય દાતવ્યમ કોટિમ ત્યક્તવા હરિમ ભજેત. 100 કામ પડતા મૂકીને જમી લેજો, 1000 કામ પડતા મૂકીને સ્નાન કરજો, 1,00,000 કામ પડતા મૂકીને દાન દેજો, અને 1 કરોડ કામ પડતા મૂકીને પેલા ઠાકોરજીની કથા સાંભળી લેજો. ભગવાનના ગુણાનું વાદને ગાઈ દેજો. સુશીલા, તમને તો ખબર છે મારે અયાચક વ્રત છે, હું મરી શકું પણ માગી ન શકું. અરે પતિદેવ, હું ક્યાં માગવાનું કહું છું, હું તો તમને બસ તમારા મિત્રને મળવા જવાનું અને દ્વારિકાધીશના તમને દર્શન થઈ જાય. સુદામાના મનમાં થયું કે મારી પત્નીએ કોઈ દિવસ ક્યારેય માગ્યું નથી કાંઈ, આજ પહેલી વાર કંઈક માગ્યું છે, આજ પ્રથમ કંઈક કહ્યું છે. એમાં શું મારા મિત્રને મળવાની વાત કરી છે. પણ પછી યાદ આવ્યું એટલે સુશીલાને કહે છે, અરે સુશીલા, તમે કહો છો હું દ્વારિકા જાઉં, પણ હું દ્વારિકા જાઉં તો ખાલી હાથ કેમ જાઉં? કોઈના ઘરે જઈએ તો ખાલી હાથ ન જવું જોઈએ. કનૈયાના છોકરાઓ મારી પાસે આવે તો એને હું શું આપું? ત્યારે સુશીલા પડોશમાંથી 4 મુઠ્ઠી બ્રાહ્મણોના ઘરથી પૌવા માગી લેવા છે. 4 મુઠ્ઠી પૌવા માગી લાવી અને એને આપ્યા છે. પણ જુઓ, 4 મુઠ્ઠી પૌવા ભગવાન માટે મોકલાવ્યા ને, એમાં 4 જ વસ્તુ માગી: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 મુઠ્ઠીમાં 4 પુરુષાર્થ માગી લીધા છે. ન 3 મુઠ્ઠી આપ્યા, ન 5 મુઠ્ઠી આપ્યા, 4 મુઠ્ઠી જ પૌવા આપ્યા ભગવાનને. સુદામદેવ બ્રાહ્મણને 4 મુઠ્ઠી પૌવાની પોટલી વાળીને આપે છે. પણ વિશેષતા એ હતી કે જ્યારે 4 મુઠ્ઠી પૌવા માગી લાવ્યા તો એમાંથી 1 દાણો પણ છોકરાના મોઢામાં ન આપ્યો. બધા જ પૌવા ભગવાન કૃષ્ણ માટે આપી દીધા. કારણ જેના નામથી માગી લાવી છું એને આપી દેવું જોઈએ, મારે વચમાંથી લઈ ન લેવું જોઈએ. મારે આપી દેવું જોઈએ. ચાર મુઠ્ઠી પૌવાની પોટલી વાળી સુદામદેવ બ્રાહ્મણ લાકડીના ટેકે ટેકે ચાલતા નીકળ્યા છે. નથી પગમાં પગરખા, નથી અંગ ઉપર પૂરા કપડાં, નાની એવી ટૂંકી પોતડી બાંધી છે, ખંભે ફાળિયું નાખ્યું છે અને હાથમાં લાકડી અને એક માળા. ભગવાનનું નામ જપ કરતા 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 પોરબંદરથી નીકળી દ્વારિકા જાય. માર્ગમાં એ થાકી ગયા, સૂઈ ગયા તો ગરુડજીએ દ્વારિકા પહોંચાડી દીધા. દરવાજા ઉપર ગયા તો દ્વારપાળે રોક્યા છે. પણ એક દ્વારપાળે ભગવાનને સમાચાર આપ્યા, પ્રભુ દરવાજે કોઈ બ્રાહ્મણ આવ્યા છે. અરે ભાઈ, એને દાન આપવું હોય આપી દો, જે જોઈએ આપી દો. પ્રભુ દાન દેવાનું કીધું પણ એ ના પાડે છે, હું દાન લેવા નથી આવ્યો. દુબળું પાતળું શરીર છે, ભોજન નહીં કર્યું હોય ઘણા દિવસથી. અરે એને જમાડી દો ભાવથી. પ્રભુ જમવાનું કીધું પણ જમવાની ના પાડે છે. એ એક જ હઠ લઈને બેઠા છે, મારે કૃષ્ણને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે, હું કૃષ્ણનો મિત્ર છું. એ તમારા મિત્ર છે એવું કહે છે. ભગવાન કે મારો મિત્ર? હા પ્રભુ, તમારા મિત્ર છે એવું કહે છે. અને એમને કેવડાવ્યું છે કે જાઓ ને તમે કૃષ્ણને કહીને કહેજો કે હું પોરબંદરથી આવું છું, તારો મિત્ર છું અને મારું નામ સુદામો છે.
ભગવાને સુદામો નામ કાન ઉપર પડ્યું અને ભગવાન દ્વારિકાનાથ પાગલ બની નાચ્યા છે. એકદમ દોડતા દોડતા ગયા, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો બાળપણનો સખો આવ્યો છે. ભગવાને ન પગમાં પગરખાઓ પહેર્યા, 56 સીડીના દાદરા ઉતરતા હતા ભગવાન. એ 56 સીડી ઉતરતા સમયે પરમાત્માનું ઉતરીએ પડી ગયું. ભગવાન ઉતરી લેવા ઉભા ન રહ્યા. અષ્ટપટરાણીઓ જોઈ રહી છે કે આ કોણ વળી નવો મિત્ર આવ્યો. ભગવાન દોડતા દોડતા દરવાજે ગયા અને ત્યાં જઈ અને સુદામાને પોતાની બાથમાં લઈ અને ગોળ ગોળ ઘુમાવે છે. સુદામા, સુદામા. બે મિત્રો એકબીજાને બાથ ભીડી છે, બેયની આંખો સજળ બની ગઈ છે. ભગવાને નીચે મૂકીને સુદામાના બાવડા પકડીને કીધું કે એ સુદામા, ક્યાં હતો અત્યાર સુધી? તને તારા કનૈયાની યાદ ના આવી કોઈ દિવસ? સુદામા તો ભગવાનની હમું જોયા કરે છો ખાલી. ભગવાનને જોઈને સુદામાની આંખો દડ દડ અશ્રુથી વહી રહી છે. ચાલ સુદામા, અંદર ચાલ. ભગવાન હાથ પકડીને લઈ જાય છે. રસ્તામાં કહે છે, સુદામા તું આવવાનો હતો, મને ખબર હોત તો હું ભોજન ન કરત. હમણાં જ જમ્યો હજી હું. પણ ચાલ તું એક કામ કર, તું સ્નાન કરી લે અને પછી તું ભોજન કરી લે, પછી એને નિરાતે બેસીને આપણે વાતો કરીશું. હો હા કનૈયા. ભગવાન એને લઈ જાય છે. પરમાત્મા પોતાના શયન ભવનના એ ઢોલિયા ઉપર સુદામદેવ બ્રાહ્મણને બેહાડ્યા છે. ત્રાંબાના પાત્રમાં પગ રાખી અને હાથમાં ત્રાંબાના કળશની અંદર જળ લઈ અને ભગવાન પોતે પગ ધોવા માટે તૈયાર થયા છે. મારે તમને એટલો જ ઉપદેશ અહીંયા આપવો, સંદેશો આપવો છે કે અહીંયા કૃષ્ણ સુદામાના પગ ધોવે છે એટલે મિત્રના પગ ધોવે છે એવું નથી. બ્રાહ્મણના પગ ધોવે છે એવું નથી. સુદામા બ્રાહ્મણ એટલે જ્ઞાન છે અને કૃષ્ણ એટલે ઐશ્વર્ય છે. ઐશ્વર્ય હંમેશા જ્ઞાનના પગ ધોતો જ રહે છે. જ્ઞાનની પૂજા થઈ છે ત્યાં આગળ, સુદામાની પૂજા નથી થઈ, કોઈ બ્રાહ્મણની પૂજા નથી થઈ. ત્યાં ઐશ્વર્ય જ્ઞાનની પૂજા કરી છે. ભગવાન એના કાંટાને કાકરાઓ કાઢે છે દાંતથી. એમાં ભગવાને એક કાંટો બરાબર ઊંડો ખૂંચેલો તો એને કાઢવા માટે દાંત લગાડ્યા. સુદામા કહે છે, એ કનૈયા શું કરો છો તમે? ભગવાન કહે છે, સુદામા ઊભો રે, તારા પગમાં કાંટો વાગ્યો છે. મહાપુરુષ એમ કહે છે, ભગવાન જ્યારે એના પગ ધોવા બેઠા ને, હાથમાં રહેલા ત્રાંબાના પાત્રમાંથી પાણી ન નીકળ્યું. પાણી પરાત કો હાથ છૂટ્યો નહીં, નૈનન કે જલ સે પગ ધોઈ. ભગવાનની આંખોમાંથી એટલા આંસુડા નીકળ્યા હતા કે એનાથી ભગવાને સુદામાના પગ ધોયા છે. સુદામાના પગ ભગવાને ધોયા. ટૂંકી પોતડી કઢાવી અને પરમાત્માએ પોતાનું પિતાંબર સુદામાને આપ્યું. લે સુદામા, પહેરી લે આ પિતાંબર. સુદામાએ પિતાંબર પહેર્યું છે, કચ્છ. ભોજન કર્યા છે. ભોજન કરીને બંને જણા, જો ફરી પાછું તમને કહું, કૃષ્ણ કરી શકે એમ આપણે નથી કરી શકતા. આપણે કોઈ મોટા બિઝનેસમેન કે બહુ મોટા આપણે સંપત્તિવાળા માણસ બની જઈએ અને પછી આપણો નાનપણનો કોઈ ગરીબ મિત્ર આપણે ત્યાં આવે, આપણે ઓળખતા હોઈએ, અરે આવ આવ આવ, ક્યાં બેસાડીએ એને? તમને પ્રશ્ન કરું છું, તમારા બાળપણનો મિત્ર તમારે ત્યાં આવે અને તમે બહુ મોટી કંપનીના માલિક થઈ ગયા છો, તમારી એક પર્સનલ ઓફિસ છે, તમે ઓફિસમાં લઈ જાઓ, પછી એને ક્યાં બેસાડો તમે? તમારી જે ખુરશી છે એની સામે એક સરસ ખુરશીમાં અથવા સોફામાં અથવા તમારી બાજુમાં એક ખુરશી નાખીને બેહાડો. તમે તમારી ખુરશી ઉપર એને બેહવા દો? હે, સાચું બોલજો. બેહાડીએ આપણે એને આપણી ખુરશી ઉપર? ન બેહાડીએ ને? બસ આટલો તફાવત છે. કૃષ્ણએ સુદામાને પોતાના સિંહાસન ઉપર બેહાડ્યા છે. બેસજા સુદામા અહીંયા પર. પોતાના સિંહાસન ઉપર પોતાના મિત્રને બેસાડી દીધા છે. બેસ સુદામા અહીંયા પર. બેવ જણા બેઠા છે ઝૂલા ઉપર સિંહાસને અને બેવ જણા વાતો કરે છે. એમાં ભગવાને પ્રશ્ન કર્યો કે હે સુદામા, કે તો ખરો તે લગ્ન કર્યા કે નહીં? અરે હા હા કનૈયા, મેં લગ્ન કર્યા ને. ક્યાં છે મારા ભાભી? શું નામ છે? અરે કનૈયા, તારા ભાભીનું નામ સુશીલા છે, નામ પ્રમાણે ગુણી છે, મારે 2 બાળકો છે. તું ધંધો શું કરી છો? આ બધાનું ગુજરાન? તો કે ત્રિકાળ સંધ્યા કરું અને બાકીના સમયમાં ભગવાનનું ભજન કરું, એમાં અમારા બધાનું પેટ ભરાઈ જાય છે.
ભગવાન એક પછી એક પ્રશ્ન કરતા હતા અને સુદામાએ કીધું ઉભો રહે, ઉભો રહે, ઉભો રહે, તું બધું મને પૂછા કરે છે, તો તું તો કે મને તે લગ્ન કર્યા કે નહીં? અરે હા હા સુદામા, મેં લગ્ન કર્યા. ક્યાં છે તારા ઘરવાળા? આ ઊભા. સુદામા ગણે છે, આ તો કનૈયા, આ તો 8 છે. હા સુદામા, આ મારી અષ્ટપટરાણીઓ છે, અમારી પત્નીઓ છે. પણ સુદામાએ એટલું જ કહ્યું કે તું તો આ બધાયને નિભાવી શકે છે, હું તો એકનું પૂરું નથી કરી શકતો. પણ અંતરનો ઉલ્લાસ સુદામાએ કહ્યો કે કનૈયા, એક વાત કહું તને? અરે બોલને સુદામા. સાચું કહું, આ તારો વૈભવ જોઈ, આટલો મોટો તારો મહેલ જોઈ, આ તારી સાહેબી જોઈને મને એમ થાય છે કે તને ગુરુની સેવા ફળી હો કનૈયા. આ સંસારમાં ગુરુ સેવાથી સિદ્ધિને પમાય છે. ગુરુ સેવાથી સિદ્ધિ પામ્યા છે. હા સુદામા, ભગવાનની આટલી ધોમધોમ સાહેબી ને બધું જોઈ ઓલી પૌવાની પોટલી હંગરે રાખે. હવે દેવી નથી આને, પણ ભગવાન જોઈ ગયા, પરમાત્મા જોઈ ગયા. એટલે પરમાત્માએ પૂછ્યું કે હે સુદામા, આ પોટલીમાં શું છે? ભગવાન માટે કહે છે, સુદામા કહે છે કે ના કનૈયા, એ તો અમારાનું હોય, તારું કઈ નથી એમાં. ભગવાન કહે છે ના ના ના, મારી ભાભીએ કંઈક મોકલ્યું નથી ને મારા માટે, અને તું આપતો ન હોય એવું નથી ને કંઈક? અરે ના 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 સુદામા, એવું કાંઈ નથી કનૈયા. ભગવાન કહે છે લાવ જોવા દેતો મને. 1 વાર 2 વાર 3 વાર ભગવાને માગ્યું, પણ સુદામાએ પોટલી ના આપી તો ભગવાને જૂટવી લીધી. યાદ રાખજો વાલા ભક્તો, ભગવાનને ધન દેતાય આવડે છે, અને એ ધન તમે જો સદમાર્ગે વાપરવાનું બંધ કરો તો તમારી પાસેથી લઈ લેતાય આવડે છે, તમારી પાસેથી જૂટવી લેતાય આવડે છે. એમાં સંશય નથી કોઈ જાતનો. તમે જો દાન કર્મ કરવાનું બંધ કરશો તો પરમાત્મા તમને ધન સંપત્તિ આપવાનું બંધ કરી દેશે. સત્કર્મ કરતા બંધ થયા તો સમજો તમને આપવાનું પણ બંધ થઈ ગયું છે. એકવાર એક લોભી માણસ હતો, અને એ લોભી માણસ ક્યાંય કોઈ દી 10 રૂપિયા દાનમાં ન દે. તે ગામમાં બરાબર સત્યનારાયણ ભગવાનની કથા હતી, અને એ ગયો. હવે સત્યનારાયણ ભગવાનની કથામાં બધા બેઠા છે. ગોર મહારાજે 5 અધ્યાયની કથા પૂરી કરી, ભગવાનને થાળ જમાડ્યો, અને થાળ જમાડ્યા પછી ભગવાનની આરતી કરી. એટલે એક છોકરો આરતીની થાળી લઈને નીકળ્યો સભામાં. બધા બેઠા હતા, એટલે બધા કંઈક પધરાવે, 1 રૂપિયો 2 રૂપિયા 50 પૈસા પધરાવે. એટલે આ લોભી માણસે આમ હાથ નાખ્યો ખીચામાં, રૂપિયો ગોતતો તો કે મળી જાય તો. હા બરાબર મળી ગયો. એટલે રૂપિયો ખીચામાંથી કાઢ્યો, આમ આરતીમાં નાખ્યો, અને માથેથી આરતી લીધી, માથા પર ચડાવી. આરતી લઈને છોકરો એક માણસ આગળ ગયો, પાછળના એક માણસે આમ ખંભે હાથ અડાડી અને 2000 નોટ આપી. એટલે એ માણસે થાળી નાખી દીધી. છોકરો આગળ લઈને ગયો થાળી. આ બાજુ પાછળવાળા જેને 2000 અંબાવ્યા હતા એને પૂછ્યું કે ભાઈ તમે બધી કથામાં જાઓ છો? તો કે હા, આમંત્રણ હોય તો જઈએ. તો તમે બધી જગ્યાએ આરતીમાં 2000 રૂપિયા નાખો? ના ના, કેમ? આ હમણાં નાખ્યા ને, એ તો તમે આપ્યા હતા ને. અરે તમે પૈસા કાઢતા હતા ત્યારે તમારી નોટ પડી ગઈ હતી, મેં તમને અંબાવી, તમે આરતીમાં નાખી દીધી. તમે દેતા બંધ થઈ જાઓ તો ઓલાને કઢાવી લેતા આવડે છે, યાદ રાખજો આટલું. માટે દાન દેવાનું બંધ ન કરશો ક્યારેય. અને તમે જેટલું પરમાત્માના કાર્યમાં વાપરશો ને, હું ભરોસા સાથે કહું છું કે ઠાકોરજીના કાર્યમાં તમારી વાપરેલી સંપદા એના કરતાં અનેક ગણી કરીને તમને ઠાકોરજી પાછી આપવા માટે બંધાયેલા છે. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. કોઈનો ભાર ન રાખે મુરારી. પરમાત્માએ પોટલી જૂટવી લીધી, ગાંઠો ખોલી છે, અંદરથી પૌવા નીકળ્યા છે. અને એ પૌવા નીકળતાની સાથે 3 ઘટના ઘટી. અષ્ટપટરાણી બોલ્યા, લ્યો આ તો પૌવા છે. સુદામા નીચે જોઈ જાય છે શરમને લઈ, અને ભગવાન રડવા માંડ્યા. કારણ પૌવાને જોઈને માં યશોદા યાદ આવ્યા.
કે દૂધમાં સાકર ઘોળી અને પૂર્ણિમાના ચંદ્રમાં એ પૌવા પલાળે, તપાવે અને માં યશોદા પૌવા ખવડાવતી હતી. એટલે એને યાદ આવી ગઈ. પણ માં યશોદાના પૌવા દૂધ અને સાકરથી પલાળેલા હતા. તો અહીંયા સુદામાના પૌવા કઈ ખાલી હાથના નહોતા, એ પ્રેમના પાણીથી પલાળેલા હતા. અને સાકર કરતા પ્રેમ વધારે મીઠો હોય છે. ભગવાને યાદ કરાવ્યું, હે સુદામા, એટલે તને હજી આ ટેવ નથી ગઈ? તને હજી ટેવ નથી ગઈ? તને યાદ છે આપણે બે ગુરુ આશ્રમમાં ભણતા હતા અને આપણે એક વખત બે જંગલમાં ગયા અને મારા ભાગના ડાળિયા તું ખાઈ ગયો તો યાદ છે તને? સુદામા કહે છે, હા કનૈયા, મને યાદ